જ્યાં કરી નોકરી ત્યાં જ ચોરીને આપ્યો છે અંજામ। અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલ યોગી જ્વેલર્સની આ ઘટના છે કે જ્યાં ધવલ બુડસે નામનો આ કર્મચારી છેલ્લા 1 વર્ષથી નોકરી કરતો હતો અને તેણે જ્વેલર્સ શોરૂમમાંથી ટુકડે ટુકડે 280 ગ્રામ સોનાની લગડીની ચોરી કરી। બાદમાં અચાનક નોકરી આવવાનું બંધ કરી અલગ અલગ બહાના બતાવતો જ્વેલર્સ માલિકને તેના પર શંકા ગઈને સ્ટોક તપાસ્યો। તેમાંથી 280 ગ્રામ સોનાની ઘટની જાણ થતાં ફરિયાદ નોંધાવી। ચોરીનું સોનું વેચવા જાય તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો। આરોપી છેલ્લા 1 વર્ષથી તે જ્વેલર્સમાં નોકરી કરતો હતો અને તેણે છેલ્લા 6 મહિનામાં ટુકડે ટુકડે આ સોનાની ચોરી કરેલ હતી। પોતે અલગ અલગ ગેમિંગ માટે યુઝ કરીને મોજશોખ કરતો હતો। ગેમિંગ ઉપર જુગાર રમવાના એના શોખ હતા। તો પોલીસે આરોપી પાસેથી તમામ મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેણે મોજશોખ પૂરા કરવા અને સટ્ટો રમવા જેવી ચોરી કરી હતી, પરંતુ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।